અરવલ્લી જિલ્લા એલસીબીની ટીમે મોડાસા કોલેજ રોડ વિસ્તારમાં સલમાન ખાન ઉર્ફે રાધુ ક્યુમખાન પઠાણ અને વિક્રમભાઈ ચીમનભાઈ દત્તાણી બંને મહેમાનવાદને રહેવાસીઓને ધરપકડ કરી હતી। પકડાયેલા આરોપીઓ પાસેથી અંદાજે 10.500 ગ્રામ વજનની ₹97.600 કિંમતની સોનાની ચેઇન કબજે કરવામાં આવી હતી। પોલીસ તપાસમાં ભિલોડા અને મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વર્ષે 2026ના સોનાની ચેઇન ચોરીની 2 ગુનાઓ પણ ઉકેલાયા હોવાનું સામે આવ્યું છે। તપાસમાં ખુલાસો થયો છે કે આરોપીઓ ઓટો રિક્ષાની નંબર પ્લેટ કાઢી નાખતા અને વૃદ્ધ તેમજ એકલ દોકલ મહિલાઓને પેસેન્જર તરીકે બેસાડી વાતોમાં ભોળવતા હતા। ત્યારબાદ બેઠક બદલવાના બહાને તેમનું ધ્યાન ભટકાવી ગળામાંથી સોનાની ચેઇન કાપી લઈ રસ્તામાં ઉતરી ફરાર થઈ જતા હતા। આ ગુનામાં આશાબેન ચંદુભાઈ દેવીપૂજક અને અજીમ મિયા ઉર્ફે શાહરૂખ સમસુમિયા મલેક હુઝે ફરાર છે, જેમની શોધખોળ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે। પોલીસના જણાવ્યા મુજબ પકડાયેલા બંને આરોપીઓ સામે અમદાવાદ, મહેસાણા, નવસારી, બિલામોરા અને મોડાસા સહિત રાજ્યના વિવિધ પોલીસ સ્ટેશનોમાં ચેઇન ચોરીના અનેક ગુનાઓ નોંધાયેલા છે। મિલકત સંબંધી ગુનાઓના ડિટેક્શન બાબતે માન્ય ગાંધીનગર રેન્જ આઈજી સાહેબની પણ સૂચના હતી, ડીજી સાહેબની પણ સૂચના હતી અને એના સંદર્ભે છેલ્લા 1 મહિનાથી અરવલ્લી એલસીબી સતત કાર્ય કરી રહી છે। એના જ ભાગરૂપે 2 લોકો જે અમારા સસ્પેક્ટ હતા, ફેબ્રુઆરી મહિનામાં જિલ્લામાં 2 ચેઇન સ્નેચિંગના બનાવો બનેલા, એક ભિલોડા ખાતે સવારમાં અને એ જ ટોળકીએ બપોર પછી મોડાસા ટાઉન ખાતે બનાવ બનેલો। બંનેમાં જે તે સમયે અનનોન પર્સન વિરુદ્ધ એફઆઈઆર પણ દાખલ થયેલી। ત્યારબાદ ટેકનિકલ એનાલિસિસ, લોકલ ડેટા, બાકીના અમુક ફૂટેજ અને એની હિસ્ટ્રી એ બધું ચેક કરતા અને અમુક પોર્ટલ જે ઇમ્પોર્ટન્ટ બન્યા છે આઈસીજીએસને એ બધું ચેક કરતા અમને જે લોકો ઉપર ડાઉટ હતો એ ગઈકાલે કોલેજ રોડ ઉપરથી સલમાન પઠાણ અને વિક્રમ દંતાણી આ બંને આરોપીઓને પકડ્યા છે। બંને આરોપીઓ પાસેથી આપણે ત્યાં જે ચેઇન સ્નેચિંગનો બનાવ બનેલો એમાંથી એક ચેઇન રિકવર પણ કરી છે। આ બંને આરોપીઓ નવસારી ખાતે પકડાયેલા હતા, અગાઉ અરવલ્લી જિલ્લામાં પણ પકડાયા છે 2025માં। ટોટલ 4 આરોપીએ આખું અંજામ આપેલો કામગીરીને। એની એમો એવી છે કે રિક્ષા સાથે આવે, કોઈ જે વ્યક્તિ હોય જેના ગળામાં ચેન હોય એ જોઈને એને પેસેન્જર તરીકે બેસાડે અને ત્યાર પછી આમાં જે ત્રીજી આરોપી છે એક લેડી છે, એક આરોપી જે એ બેનની વાતોમાં ભોળવી અને આશાબેન કરીને અને એક ચોથો આરોપી છે અજીમ મિયા, આ બધા જ ભેગા થઈ વાતોમાં ભોળવી અને એની ચેન લઈ જાય છે। આ પ્રકારની એમો સાથે એણે આ આખું કાંડ કરેલું અને અગાઉ નવસારીમાં પણ પકડાયેલા છે। બંને જે અત્યારે જે પકડાયા છે બંને આરોપી વિરુદ્ધ એક આરોપી વિરુદ્ધ 15 ગુના અને એક આરોપી વિરુદ્ધ 16 ગુના છે। વધારે પડતા ગુના અમદાવાદ સિટી, સુરત અને અરવલ્લી અને અન્ય મહેસાણા જિલ્લામાં બનેલા છે। એ અત્યારે તપાસ ચાલુ છે। અમારી પાસે એક ચેન હજી રિકવર કરવાનો બાકી છે। ઉપરાંત 2 આરોપી આમાં વોન્ટેડ છે। બધા જ આરોપીઓ જે છે મહેમદાવાદ ના વતની છે, એટલે બીજા આરોપીઓને જ્યાં સુધી અમે નહીં પકડે ત્યાં સુધી પૂરી ડિટેલ આપને નહીં આપીશું। જયેશ પટેલ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અરવલ્લી, માલપુર।